હિંગડા આ મોટી બાંધો લે ભાઈ આ બરાબર છે એ ભાઈ ઈ રહેજો ઇલા બહુ લાલભાઈ ગાડી આવી જઈ લાવો રેવાજો બાબા નીરી જાય હવે વાંગર ગામમાં પૂગીને વાંગર ગામમાં આટા મારી છે તો કોઈ નંદી મહારાજ જોવા મળે ને તો ગોતો તો પડશે જ ગમે એમ થઈ જાય ફેરવી લે પછી આવું થાય કોઈ નંદી મહારાજ ને છે ને શોર્ટ વિડીયો મોટું મેં બધી ન બતાવ્યું કે કઈ રીતે ગોતીએ કઈ રીતે પકડીએ એટલે તો આપણે યુટ્યુબમાં લોંગ વિડીયો બનાવી છીએ કે ભાઈ નંદી મહારાજને ગોતવામાં અને પાડવામાં કેટલી મુશ્કેલ થાય છે આજના આ વિડીયોમાં તમને બધી જાણકારી મળી જાય કે કઈ રીતે છે ને નંદીજી મહારાજ ડ્રેસ અમે લોકો કરીએ વિડીયોમાં બન્યા રહેજો જો જાય છે વાંગર ગામની હેરીએ બહાર હાઈવે લઈ વાંગર ગામની હેરીએ આટો મારીએ છીએ અને ગમે એમ થઈ જાય નંદી મહારાજ ને પહોંચવા તો વરસાદથી પાકું જ છે અને ટીમના બધા મેમ્બરો છે ને પ્લસ ભાઈબંધો જેટલા છે ને બધા મહેનત આપણે હાથ કરે છે બધા અત્યારે છે ને આખા ગામમાં આટા મારે છે 4-5 ને જમાદારાને લઈ લો ભેગા એટલે કે એકલા નહીં લાવે 2-3 જણાને કયો ને એટલે ગાડીઓ આપણે જૂના પ્લોટમાં રોડ માથે ગમે એ માણસ ઉભો હોય ને કયો તમે આવી ના અહીંયા છે હાલો અમે આવીએ તમે ગોતી રાખો તો વાંગર ગામમાં આપણે હે ને નંદી મહારાજ ને ગોતી ન હોય કે હવે વાંગર ગામના જેટલા ભાઈબંધો છે ને બધા એ નંદી મહારાજ ને ગોતે છે અમારી આખી ટીમ હવે જાય છે વિક્ટર એક નંદીજી મહારાજ ની સારવાર કરવા વિડીયોમાં બિના રહેજો વિક્ટર કઈ રીતે પોઝિશન છે વિક્ટર જીને આપણે જોવું ઘડી ગયો ને હાલો ન્યા ઘડી પીરો અમરભાઈ કેટલી આ કુલ બધી 4 છે 1 2 3 4 5 6 7 ગાડીઓ બધી ગાડીઓમાં 3 મેમ્બરો એટલે ગૌરક્ષકની ટીમ છે અમારી પાસે અમારી ટીમમાં તમારે જોડાવવું તો નીચે નંબર આપો છો વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરો હાલો આપણે વિક્ટર વિડીયોમાં બન્યા રહેજો આયસ છે વાહ નંદી મહારાજ ને 4 વાર 4 વાર સારવાર કરી પાછા આજે આવ્યા અમે લોકો વિક્ટર ભોગીજાને નંદી મહારાજ ને પકડી ડ્રેસિંગ કરવાનું છે હવે આ લોકો કઈ રીતે પકડે છે જોઈ દોરડા બધા આપણે તૈયાર કર્યા છે દોરડું નાખીને પકડીને પાડી દેવાનું છે આપણે સારવાર કરી ને ભાઈ બીજો છે આશી વાત આ નવો છે એલા ભાઈ ભગત ઓલા ભાઈ છે હાલો મહેશભાઈ હાલો ગાડીઓ કાઢો એ રીતે નાખો અહીંયા હાલે દોરી નાખવામાં હવે કરવાની અંદર નહીં આવે એટલે હવે છે ને આ લોકો ગાડી લઈને જાય છે ગાડી લઈને પડખ્યા જઈને છે ને દોરી નાખી દે એટલે તરત જ દોરી આવી જાય નંદી સાઈડ કઈ સાઈડ દોરી છે મામા આ સાઈડ રાખો આ સાઈડ દોરી છે આ સાઈડ રાખો ને હા ઇલા બહુ રેવાજો થોડોમાં એની નવી દોરી લઈ લો હવે મારને આવું તમે જાઓ જો આ લોકો જશે આ સાઈડ બે સાઈડ ફિક્સ માં આવી જાવ ટ્રકમાં બે સાઈડ ફિક્સ માં આવી ગયો હાલો આવી જાય આવું છે પકડવામાં છે ને બહુ એટલે બહુ ત્યાં એટલું રિસ્કી ને એટલી સેફટી થી પકડવું પડે ને તમે વાત જ કરવામાં એમના બધા મેમ્બરો ફૂલ મહેનત કરે છે બાવરિયામાં વિયો જો હે મોટી પડતી ને લાવ્યો ભાઈ આ બિલડી જવાનું તો અમારે રીતે બીજું સારવારમાં જવાનું હતું કાંટામાં જાય છે એનું કારણ છે આમ વિયો જો છે કેમ છે એલા એ ભાઈ ભગવાન એલા પણ હલવાઈ ગયું બાબા રસ્તે નિયર છે અમારું કામ જો રસ્તે નિયર છે હાલો ભાઈ ગૌતમભાઈ રસ્તે હાલો હવે કે ભાઈ બંધો મતા ની બધી કે છે કે રસ્તે નિયર છે એ બાપરે લે યાર કેમેરામાં હેડ શોટ રસ્તે નિયર છે એમ કે છે પાછળ છે કોઈ પણ હા છે ઓય બાપા ડિવાઈડર માં લઈ લે ડિવાઈડર માં
બસ ચાલો આવી જાઓ ફિક્સ માં લઈ લો આમેથી હાલો ફિક્સ માં લઈ લો આવી જ જો આવી જો થોડો મૂકી જો એ જવા જો હવે થોડો આવી આવી હા આ ગાડીઓ ને ના અનિલ ભાઈ હા મેં ગાડીઓ ના નાખજો દોરી આવી છે ને પકડો હાલો પકડો આટી મારો આટી મારો આટી મારજો મૂકી જાઓ આ મૂકી જાઓ આ મૂકી જાઓ આટી મારો પેલા મૂકી જઈએ જો આટી મારતી દે જો ખાલી એક વાર હા યાગરે થાકી જા બેહી જા એ ઈંગડા આ મોટી બાંધાય લે ભાઈ આ બરાબર છે એ ભાઈ ઈ રહેવા જો એ આ કરો લે આમને બહાર નહીં રીધો ઘડી ઈંગડા વાળી કેવો ઓલી ઈંગડા હવે નવી દોરી નાખો હિંગડામાં ઈંગડા નાખી દે એટલે સુપર લાવ્યો હું કાઈ લેટ છે હશ આને આટે મારો રોડે એ હિંગડામાં નાખી દો પેલા આજો થાય છે બે બે હવે ઊભો નહીં થાય જવા જો હવે ચપ્પલ દે મને મને થોડી ખબર રસ્તામાં છે તું લઈ જા વાહ કેમ પણ બધાને તોબા મુકાઈ દીધા જવો છો ને તમે નંદીજી મહારાજની ડ્રેસિંગ કરવામાં ટીમના મેમ્બરોને કેટલું દોડવું પડે કઈ રીતે પકડી ફૂલ રિસ્કી કામ છતાંય ગૌરક્ષકના ટીમના બધા મેમ્બરો છે ને ફૂલ રિસ્કી કામ કરે શું કામ નંદીજી મહારાજની સારવાર કરવા માટે ગોડા ની મેકતા ટીમના બધા મેમ્બરોના સપોર્ટ થી આ નંદી મહારાજ આપણે પકડી લીધા છે અને હવે એની સારવાર કરવાની છે તો હાલો હવે જોઈએ કે કઈ રીતે સારવાર કરી લાલભાઈ થોડો હલશે રૂલાઓ ભાઈ કમ્પ્યુટર ભાઈ કમ્પ્યુટર હોય અંદર જેથી કરીને જીવાત વધારે ન પડે બસ બસ માથે નાખી દે પાવડર હવે ઘડી હવાયણ કરવામાં કોઈ હવાયણ કરી હું તમારા ગામમાં જાઉં હા ભાઈ જાવ લીવર પકડેલો ને તાવ અમારે કઈ ઉપાધિ ન હોય લીવર મૂકી દે ને એટલે અમારે બધાને ભાગવા હવે એને જરા ડ્રેસિંગ ને સારવાર નું કામ પૂરું થઈ જાય ને એ બધી આજા રાખો તો આયા ડ્રેસિંગ ને સારવાર નું કામ પૂરું થઈ જાય ને પછી જયારે સુરક્ષક તમને તકલીફ ક્યારે પડે જયારે સારવાર કરીને ઉભા થઈને જયારે દોરડા બધા છોડવાના હોય ને તારે એ છે ને વગાડવાની બીક લાગે એક બીજાને આવું છે જયારે એને છૂટો કરવો ને એ જ મેન મહત્વની વાત છે કે છૂટો કરતી વખતે ત્યારે બધા પગ ને છૂટા થઈ જાય ને ભાગીને જાય ને બે કા બીજાને વગાડી દે મેન કામ હોય તો ભાઈ છેલ્લે ઉતી આ ભાઈ લીવર પકડી રાખે એટલે મેન બીક જો અમારી ભાઈ ની ભાઈ એ ભાઈ લીવર પકડી રાખે ને એની હવે એને છેલ્લે જયારે દોરી છોડવાની થાય ને ત્યારે એમ ખબર પડે કે છૂટી ચાલો તો પકા એમ આટી મારી ને એટલે એમ જ થાય એક છેડો મૂકજો હારો એક છેડો મૂકજો તમે આમ ભાગજો ઉભા રહો
તો આમ જો તમે બે જણા ઊભા થઈ જાઓ. તમે આમ ભાગજો અને અહીંથી બધા આમ ભાગજો. તો તું એમ ઉભા કરો બસ. મૂકી જાઓ આ દોરી તો મૂકો, આ દોરી તો મૂકો. દોરી ને કાઢી લે. એ લે બાબા નીરી જાય. એ લે. વાહ. એવું નો એક છેડો. હાલો આનંદજી મહારાજનું ડ્રેસિંગ કામ થઈ ગયું છે કમ્પ્લીટ. ના છેલ્લી વાર ડ્રેસિંગ કરવાનું હતું. હવે આનંદજી મહારાજને ઓકે થઈ જાય. હાલો મળશું કાલના વિડીયોમાં. જય ગૌ માતા, જય ગોપાલ.